હેલો ફ્રેન્ડ્સ, કૃષ્ણા પીસીએસ આઈએસ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. યાર, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, વિડીયોને શેર કરી શકો છો અને જો વિડીયો સારો લાગે તો તમે કમેન્ટ કરી શકો છો. કમેન્ટમાં એમણે જણાવો કે તમને વિડીયો કેવો લાગ્યો, હે ને? આજે આપણે જે ટોપિક પર વાત કરવાના છે એ આરએમસી સિલેબસ વિશે વાત કરવાના છે કે આરએમસીનો સિલેબસ. તમને કહી દઉં કે આના ફોર્મ ભરાઈ ગયા છે. આ જુનિયર ક્લર્કની ભરતી છે રાજકોટ મહાનગરપાલિકાની, જેમાં 128 વેકેન્સી હતી, જે આવનારા નજીકના સમયમાં જ આ પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે. આનું માધ્યમ ગુજરાતી રહેશે. આ ઓથેન્ટિક સિલેબસ છે જે આરએમસીના રિક્રુટમેન્ટ જે પોર્ટલ છે એમાં તમને જોવા મળશે. આ 1.5 કલાકનું પેપર છે. આમાં કુલ 100 પ્રશ્નો રહેશે અને એમસીક્યુ પ્રકારનું આ પેપર રહેશે. 100 પ્રશ્નો રહેશે. આમાં નેગેટિવ માર્કિંગ નથી. આરએમસીમાં ખાસ વસ્તુ એ છે કે આરએમસીમાં કોઈ પણ પેપર લેવાય, જે ક્લાસ 1 ઓફિસરનું પેપર હોય કે ક્લાસ 2નું હોય કે ક્લાસ 3નું પેપર હોય, એમાં નેગેટિવ માર્કિંગ નથી આવતું. એ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું. અને આ એક જ પરીક્ષા છે, આમાં સીપીટી પરીક્ષા નથી. આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે 100 માર્ક્સના પેપરમાંથી જો તમે મેરિટમાં આવો છો તો તમને ડાયરેક્ટ જોબ મળશે. મેરિટમાં આવશો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, જોબ મળશે. આમાં સીપીટી છે નહીં. આનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે સિલેબસ જોઈ લઈએ કે સિલેબસમાં શું છે. તો આમાં સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સના 25 માર્ક્સનું છે. ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામર પણ 25 માર્ક્સનું છે. કોમ્પ્યુટર આમાં 25 માર્ક્સનું છે. મેથ્સ અને રિઝનિંગ આમાં 25 માર્ક્સનું છે. એમ ટોટલ 100 માર્ક્સનું પેપર રહેશે. અને આમાં ખાસ ધ્યાનમાં રાખવાનું કે આમાં નેગેટિવ માર્કિંગ નથી. તો એક વખત તમારો સિલેબસ થઈ જાય તો તમે રિવિઝન અને પછી તમે પ્રેક્ટિસ કરો 1.5 કલાક બેસીને, તો તમારે આ પરીક્ષા સરળતાથી પાસ થઈ શકે છે. હવે આપણે ડિટેલમાં સિલેબસ જોઈએ કે સિલેબસ આની અંદર શું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ છે, એ તમારે 25 માર્ક્સનું છે. હવે આને કેવી રીતે તૈયારી કરવું? તો કરંટ અફેર્સ છે એ તમે લાસ્ટ પરીક્ષા હોય એના લાસ્ટ 4 મહિનાનું કરંટ અફેર્સ તમારે કરી લેવું જોઈએ. એ કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટની કે યા કોઈ પણ તમે જે પણ મેગેઝિન વાંચતા હો, એ લાસ્ટ 4 મહિનાનું તમારું કરંટ અફેર્સ રેડી હોવું જોઈએ. આમાં સામાન્ય જ્ઞાન યાની કે આમાં જીકેના પ્રશ્નો પૂછે છે. જીપીએસસીમાં જનરલ સ્ટડીઝ હોય છે, એ ખાસ ધ્યાન રાખવું. આમાં જીકેના પ્રશ્નો હોય છે. તો તમને આ કેવા પ્રશ્નો પૂછે છે એ કઈ રીતે ખબર પડશે? તો આરએમસીના જેટલા પણ પીવાયક્યુઝ હોય, એ ક્લાસ 1 ઓફિસરની પોસ્ટ હોય કે ક્લાસ 2ની હોય, એમાં જીકેના જેટલા પણ પ્રશ્નો હોય એ તમારે જોઈ લેવા. તાજેતરમાં આરએમસીની ઘણી બધી પરીક્ષાઓ થઈ હતી. આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષા થઈ હતી, વોર્ડ ઓફિસરની પરીક્ષા થઈ હતી. તો એમાં સિલેબસમાં સામાન્ય જ્ઞાન હતું. તો એના પ્રશ્નો તમારે જોઈ લેવા કે જેથી તમને ખબર પડે, આઈડિયા આવે કે સામાન્ય જ્ઞાનમાં કેવા પ્રશ્નો પૂછે છે. હાઈએસ્ટ લેવલના આમાં પ્રશ્નો નથી આવતા. આ જનરલ સ્ટડીઝ નથી. આ ખાસ ધ્યાન રાખવું. આ સામાન્ય જ્ઞાન છે. તો તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર આરએમસીના જોઈ શકો છો, જેનાથી તમને ખબર પડશે કે જીકેના પ્રશ્નો કેવા આવે છે. આ ખાસ ધ્યાનમાં રાખવું. અને કરંટ અફેર્સ મેં તમને કીધું એમ તમે લાસ્ટ 4 મહિનાનું કરંટ અફેર્સ કરી શકો છો. હવે આપણે જોઈએ ગુજરાતી ભાષા જ્ઞાન વ્યાકરણ સહિત અને અંગ્રેજી ભાષા જ્ઞાન વ્યાકરણ સહિત. યાની કે આમાં ગુજરાતી ગ્રામર અને સાહિત્ય છે અને ઇંગ્લિશ ગ્રામર છે. આ પણ 25 માર્ક્સનું છે. તમારે લાસ્ટ જે આસિસ્ટન્ટ મેનેજરનું પેપર થયું હતું અને વોર્ડ ઓફિસરનું પેપર થયું હતું અને અધર બીજી કેટેગરીના જેટલા પણ પ્રશ્નપત્ર થયા હતા, એમાં ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામરના જેટલા પણ પ્રશ્નો પૂછાયા હતા એ તમારે જોઈ લેવા, જેથી તમને આઈડિયા આવી જાય કે ગુજરાતી ભાષા વ્યાકરણમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તમે જોઈ શકો છો કે આસિસ્ટન્ટ મેનેજરનું સવારમાં પેપર હતું, એમાં ગુજરાતી વ્યાકરણ જ હતું. અને જે બીજું પેપર હતું સાંજે વોર્ડ ઓફિસરનું, એમાં સાહિત્ય જ પૂછ્યું હતું. એટલે આમાં કહી ના શકાય કે શું પૂછી શકાય. તમારે વ્યાકરણ અને સાહિત્ય બંનેની તૈયારી કરવી જોઈએ. અને પછી તમે ઇંગ્લિશ ગ્રામર પણ કરી શકો છો. કોઈ પણ તમે પબ્લિકેશન યુઝ કરી શકો છો આની અંદર. અને પ્રીવિયસ યરના જેટલા પણ ક્વેશ્ચન પેપર છે આરએમસીના, એ તમારે ચોક્કસથી કરી લેવા જોઈએ, જેથી તમને આઈડિયા આવે કે ગુજરાતી ભાષા જ્ઞાન વ્યાકરણ સહિતમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો આ પણ 25 માર્ક્સનું છે. હવે આપણે આગળ એક સબ્જેક્ટ જોઈએ જે કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટર પણ 25 માર્ક્સનું છે. ખાસ યાદ રાખવાનું કે આરએમસીમાં નેગેટિવ માર્કિંગ નથી. તો આ જે પરીક્ષા છે આરએમસીની, એમાં જેટલા પણ પીવાયક્યુઝ થયા છે આરએમસીના, એમાં કોમ્પ્યુટરના પ્રશ્નો જોઈ લેવાના, જેથી તમને ખબર પડશે કે કોમ્પ્યુટર કેટલા લેવલનું આવે છે, જેની ખાસ નોંધ લેવી.
કોમ્પ્યુટર 25 માર્ક્સનું છે. આ રોકડા માર્ક્સ છે, તમે લઈ શકો છો. માર્કેટમાં જેટલા પણ પીવાયક્યુઝ તમને મળે એ કરી લેવા જોઈએ અને કોઈ પણ પબ્લિકેશનની બુક કરી લેવી જોઈએ અને પછી આરએમસીના જેટલા પણ પેપરો થયા છે એમાંથી કોમ્પ્યુટર કરી લેવું જોઈએ. તો તમને સરળતાથી 25માંથી માર્ક્સ તમે સારો સ્કોર કરી શકો છો. હવે આગળ જે સબ્જેક્ટ છે મેથ્સ અને રિઝનિંગ. હવે મેથ્સ અને રિઝનિંગ છે એ પણ તમારું 25 માર્ક્સનું છે. આમાં પણ પીવાયક્યુઝ જ કામ લાગશે. આરએમસીના જેટલા પણ પીવાયક્યુઝ થયા હોય એમાં તમારે મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નો જોઈ લેવાના કે કેવી રીતે મેથ્સ અને રિઝનિંગ પૂછે છે, તો એ પ્રમાણે તમારે કરી લેવું જોઈએ મેથ્સ અને રિઝનિંગ. ખાસ યાદ રાખવાનું કે તમારે એએમસીના પેપરો કરવાના નથી, બીએમસીના પેપરો કરવાના નથી. હા, તમે કરી શકો છો ક્યારે આરએમસીના લાસ્ટ 3-4 વર્ષના બધા જ પેપરો તમારે થઈ ગયા હોય ત્યારે તમારે બીજા પેપરો કરવા જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે એ આરએમસીના જ પેપરો કરવા જોઈએ, તો આ પરીક્ષા તમારે સરળતાથી પાસ થઈ શકે છે. તો બસ આટલું જ. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, તમે વિડીયોને શેર કરી શકો છો. જો તમે વિડીયો સારો લાગે તો તમે કમેન્ટ પણ કરી શકો છો. અને તમારે કોઈ પણ પીડીએફ જોઈતી હોય ગવર્મેન્ટ રિલેટેડ તો તમારે અમારી ટેલિગ્રામ ચેનલ પર જોડાઈ શકો છો, જે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો બસ આટલું જ. થેન્ક યુ સો મચ.